ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય વિજ્ઞાન. ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા ડાયવર્સિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ્સની શરૂઆત કરેલી. એના અંદર આપણે શા માટે વિવિધતા આપણા માટે સમજવી આવશ્યક છે, કેવી કેવી વિવિધતા આપણી આસપાસ જોવા મળે છે એની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કર્યો. તેમાં વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કયા કયા મુદ્દાઓને આધારે કરવામાં આવે છે, કયા કયા સમૂહો કે વર્ગોમાં વર્ગીકરણ થાય છે એની ચર્ચા કરી ગયેલા. હવે આજે આપણને ચર્ચા કરવાની છે પ્રાણી સૃષ્ટિ વિશે, જેને અંગ્રેજીમાં એનિમેલિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગમાં સુકોષ કેન્દ્રી, બહુકોષીય અને વિષમપોષી સજીવોને મૂકવામાં આવે છે. બરાબર, એક કરતાં વધુ કોષો ધરાવતા સજીવો, વિષમપોષી એટલે અન્ય સજીવો પર આધાર રાખતા સજીવોને મૂકવામાં આવે છે. તેઓના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે, એટલે કે મોટાભાગના પ્રાણીઓ છે એ પ્રજનન કરી શકે છે. શરીરની રચના તેમજ વિભેદીકરણ એટલે શરીરના અંગોનો વિકાસ કેટલો થયો છે એના આધારે તેઓનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો જેનું સૌથી પહેલું વર્ગીકરણ કરવામાં આવે છે એ વર્ગ છે છિદ્રકાય સમૂહ. બરાબર, જેને સછિદ્રા તેમજ પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. પોરીફેરા શબ્દનો અર્થ થાય છિદ્રયુક્ત સજીવ. એવું સજીવ કે જેના શરીરમાં છિદ્રો એટલે કે કાણા હોય. તે સ્થાયી સજીવ છે. ખાસ ધ્યાન રાખીએ, સ્થાયી એટલે પ્રજનન કરી શકતું નથી. જેઓ કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. આ છિદ્રો છે એ શરીરમાં હાજર નલિકા તંત્રની સાથે જોડાયેલા હોય છે, નળીઓ સાથે જોડાયેલા હોય છે, જેના માધ્યમથી સમગ્ર શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાક જેવા જરૂરી તત્વોનું વહન થતું હોય છે. તેઓનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું જોવા મળે છે. તેઓની શરીરની રચના અત્યંત સરળ હોય છે, એટલે કે સૌથી સરળ રચના જે પ્રાણીમાં હોય એ છે છિદ્રકાય પ્રાણીઓ. તેઓને સામાન્યતઃ વાદળી કે સ્પોન્જીલાના નામથી ઓળખવામાં આવે છે. આપણે આપણા ઘરની અંદર જેને સ્પંજ કહીએ છીએ, સ્પોન્જ, જેની અંદર ઘણા બધા છિદ્રો હોય, એના આધારે આવા સજીવોને સ્પોન્જીલાના નામથી ઓળખવામાં આવે છે, જેઓ મોટે ભાગે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે. એટલે કે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ મોટા ભાગે દરિયામાં જોવા મળે છે. તેમના ઉદાહરણ છે સાયકોન, યુપ્લેક્ટેલિયા અને સ્પોન્જીલા. તેમની આકૃતિ પણ તમને અહીંયા પાના નંબર 89 પર આકૃતિ 7.12માં આપેલ છે. બરાબર, આ વાત થઈ છિદ્રકાય સમુદાયની. ત્યારબાદ જે બીજો સમુદાય છે પ્રાણી સૃષ્ટિનો એ છે કોષ્ઠાંત્રી, જેને સિલેન્ટ્રેટા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ પ્રાણીઓ છે એ પણ જલીય નિવાસ સ્થાન ધરાવે છે. તેઓની શરીર રચના પેશીય સ્તરની હોય છે, એટલે કે હવે આ જે સજીવો છે એમના અંદર પેશીઓ જોવા મળતી હોય છે. તેઓમાં એક દેહ ગુહા એટલે કે શરીરની અંદર જે ગુહા કહી શકાય, ગુફા જેવી રચના, પોલાણ છે એ પણ જોવા મળે છે. તેઓનું શરીર 2 સ્તરનું કોષીય સ્તરોથી બનેલું હોય છે. જેમ જેમ આપણે અલગ અલગ સજીવ સમૂહોની વાત કરીશું એમ તફાવતના આધારે આપણે યાદ રાખીશું. તો છિદ્રકાયથી આગળ વધીએ તો કોષ્ઠાંત્રીમાં શું ફેર છે, તો એમનું જે શરીર છે એ 2 સ્તરનું બનેલું હોય છે. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં પણ હોય છે, જ્યારે કેટલીક જાતિઓ વસાહતી સ્વરૂપ એટલે ઘણા બધા સજીવો એકસાથે કોલોની બનાવીને રહેતા હોય છે, અને કેટલીક જાતિઓ એકાકી હોય છે, એટલે કે દરેક સજીવ એકલો જીવતો હોય છે. હવે જે વસાહતી સ્વરૂપે રહે છે તેમને પ્રવાળ કે પરવાળા તરીકે એનું ઉદાહરણ છે, અને જે એકાકી સજીવ છે તેનું ઉદાહરણ છે હાઇડ્રા કે જળવ્યાળ. બરાબર, હવે તમને એમની આકૃતિ પણ આપેલ છે. હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ એ છે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ છે. અહીં તમને હાઇડ્રા અને સમુદ્ર ફૂલનું ચિત્ર આપેલું છે. બરાબર, ત્યારબાદ જે સમૂહ આવે છે એ છે પૃથુકૃમિ સમુદાય, જેને અંગ્રેજીમાં અથવા તો સાયન્ટિફિકલી તેમને પ્લેટીહેલ્મિન્થિસ તરીકે ઓળખવામાં આવે છે.
અગાઉ વર્ણવેલા જે વર્ગો છે એટલે કે છિદ્રકાય અને કોષ્ઠાંત્રી એમની સાપેક્ષે આ એટલે કે પૃથુકૃમિ વર્ગના પ્રાણીઓની શરીર રચના વધારે જટિલ હોય છે. આપણે જોયું કે છિદ્રકાયમાં છે એ શરીર રચના બહુ વિકસિત હોતી નથી, પરંતુ કોષ્ઠાંત્રી સમુદાય છે એમાં પેશીઓ જોવા મળે છે. એમ પૃથુકૃમિ સમુદાય છે એ એનાથી પણ આગળની જટિલ રચના ધરાવે છે. તેમના શરીર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય એવા શરીરો હોય છે. આ પ્રાણીઓને શરીર જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો હોય છે. તેઓ 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. કોષ્ઠાંત્રી સમુદાય 2માં, પૃથુકૃમિ 3 વિભાગોમાં વિભાજિત થાય છે. આવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર પણ આવેલા હોય છે અને તેઓમાં કેટલાક અંગો પણ જોવા મળે છે. તેથી ત્યાં અમુક પ્રમાણમાં પેશીઓનું નિર્માણ થાય છે. તેઓમાં સાચી કે વાસ્તવિક દેહગુહાનો અભાવ હોય છે. હવે દેહગુહા તો છે પણ સાચી કે વાસ્તવિક નથી, આભાસી છે. એટલે કે આપણને એવું લાગે કે શરીર પોલું છે, પોલાણવાળું છે, પણ ખરેખરમાં વાસ્તવિક દેહગુહા હોતી નથી. જેમાં સુવિકસિત અંગ વ્યવસ્થિત હોય છે તેઓમાં શરીર પૃથુ અથવા તો ચપટા હોય છે. પૃથુનો અર્થ થાય ચપટા, અને ચપટા શરીરના કારણે જ આ સમુદાયને પૃથુકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ તેઓને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે. તેઓમાં પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણીઓ પણ છે. મુક્તજીવી એટલે પોતાનું જીવન જાતે વ્યતીત કરે એવા, અને યકૃતકૃમિ જેવા પરોપજીવી પ્રાણીઓ પણ આવેલા છે. આમ તેઓ મુક્તજીવી કે પરોપજીવી પ્રાણીઓ હોઈ શકે છે. અહીં તમને પૃથુકૃમિના ઉદાહરણ અને ચિત્ર પણ આપેલ છે. પ્લેનેરિયામાં આપણે આંખો જોઈ શકીએ છીએ, કંઠનળી અને મુખ તથા ઉત્સર્ગ દ્વાર પણ છે. યકૃતકૃમિ છે આપણે જોઈએ તો એ ચપટા છે અને એમના શરીરની ઉપર પશ્વ શોષક પણ આવેલા હોય છે, અને પટ્ટી કીડો છે એને ગ્રીવા અને પુરધા જેવા શારીરિક ભાગો પણ આવેલા હોય છે. બરાબર. ત્યારબાદનો જે સમુદાય છે એ છે સૂત્રકૃમિ, જેને નિમેટોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ એક પ્રકારના કૃમિ જ છે. તેઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય તેવી સંરચના જોવા મળે છે. પરંતુ શું ફેર છે? તેઓના શરીર ચપટા નથી હોતા પરંતુ નળાકાર હોય છે. તેઓની દેહગુહાને કૂટ દેહકોષ્ઠ કે આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. આમાં પેશી જોવા મળે છે પરંતુ અંગતંત્ર છે એ સંપૂર્ણપણે વિકસિત નથી, એટલે કે પાચન તંત્ર, શ્વસન તંત્ર એવા તંત્રો સ્વરૂપે વિકાસ થયેલો નથી. તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે. મોટાભાગના પરોપજીવી હોય છે. અહીં મોટાભાગના સજીવો છે એ પરોપજીવી એટલે કે અન્ય સજીવના શરીર પર રહી અને એમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી હોવાને કારણે તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. તેના ઉદાહરણો છે ઘોડકૃમિ, હાથીપગાનું કૃમિ જેનું નામ છે વુકેરેરિયા, અને કરમિયા. તમને અહીંયા ઘોડકૃમિ એટલે કે સૂત્રકૃમિની આકૃતિ પણ આપેલી છે. બરાબર. ત્યારબાદનો સમુદાય છે નુપુરક, જેને એનેલિડા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે નુપુરક પ્રાણીઓ છે એમની પણ સમમિતિ દ્વિપાર્શ્વ છે, એટલે કે બે ભાગોમાં સરખી રીતે શરીર વિભાજન પામે છે, તેમજ ત્રિગર્ભસ્તરીય હોય છે. તેઓમાં સાચી શરીર ગુહાયુક્ત દેહ જોવા મળે છે. અત્યાર સુધી આપણે શું કહ્યું? દેહ ગુહા કેવી હતી? તો આભાસી. હવે નુપુરક પ્રાણીઓથી શરૂ કરીને પાછળના પ્રાણીઓ છે એ બધાની અંદર છે શરીર ગુહા સાચી હશે. તેમાંથી સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે છે. આથી અંગોમાં વ્યાપક ભિન્નતાઓ પણ જોવા મળે છે. આ ભિન્નતાઓ તેઓના શરીરના શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર આવેલી હોય છે. નુપુરક છે એ મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ પ્રકારના રહેઠાણ ધરાવે છે. એટલે કે આ સજીવો છે કોઈ પણ જગ્યાએ જોવા મળે છે. તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર પણ જોવા મળે છે. એવું ક્યાંય પૂછાય કે પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્રની શરૂઆત કયા સમુદાયથી થાય છે? તો નુપુરક સમુદાયની અંદર સૌ પ્રથમ તે જોવા મળે છે. તેના ઉદાહરણ છે અળસિયું, રેતી કીડો અને જડો. ત્રણેયની તમને અહીં આકૃતિ આપેલી છે. અળસિયું અને રેતી કીડો તો આપણે જાણીએ છીએ જમીનમાં જોવા મળે છે, પણ જે જડો સજીવ છે એ જે ગાય ભેંસ જેવા દુધાળુ પ્રાણીઓ છે એમના શરીર પર ચોંટાયેલા સ્વરૂપે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે સમુદાય સંધિપાદ. બરાબર. જેને ઓર્થોપોડા
આર્થ્રોપોડા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીએ, આ છે એ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. એટલે કે પ્રાણી સૃષ્ટિમાં જોવા મળતા પ્રાણીઓમાં સૌથી વધારે સંખ્યા સંધિપાદ સમુદાયની હોય છે. સંધિપાદ નો અર્થ જ છે સાંધાવાળા પગ, એટલે કે એમના પગની સંખ્યા પણ વધારે હશે અને શરીરમાં ઘણા બધા સાંધાઓ પણ જોવા મળશે. તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ છે અને શરીર ખંડમય હોય છે, એટલે કે ખાનાઓની જેમ હોય છે. તેઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર છે. હવે અહીંથી આપણને રુધિરનું પરિવહન તંત્ર પણ જોવા મળશે, પણ હવે કેવા પ્રકારનું છે? અહીંયા ખુલ્લા પ્રકારનું, એટલે કે રુધિર વાહિનીઓ નથી, વાહિનીઓમાં રુધિર નથી વહેતું, પણ શરીરના જે ગુહાઓ છે, એટલે કે જે શરીરની વચ્ચેનું પોલાણ છે, ત્યાં રુધિર વહે છે. આથી રુધિર વાહિનીઓમાં નહીં, પરંતુ દેહ ગુહા કે શરીર ગુહા છે એ રુધિરથી ભરેલી જોવા મળે છે. તેઓમાં જોડમાં ઉપાંગો આવેલા હોય છે, એટલે કે ઉપાંગો એટલે હલનચલન કરવા માટેના જે હાથ પગ છે એ જોડીમાં હોય છે, 2, 4, 6, 8, 10 એવી રીતે, એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. આજે આપણે આર્થ્રોપોડા કહીએ છીએ એનો અર્થ જ છે યુગ્મ ઉપાંગો, એટલે કે જેની પાસે જોડીમાં ઉપાંગો હોય. કેટલાક સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ તો ઝીંગો, પતંગિયું, માખી, કરોળિયો, વીછી, કરચલો વગેરે. તમને એમની આકૃતિ પણ આપેલ છે, અને આપણે આકૃતિ ન જોઈએ તો પણ આપણે વંદો છે, ઝીંગો છે, વીછી, એ બધાને, કરોળિયો એ બધાને જોયેલા જ છે. બરાબર. એમની પાસે જે પગ છે, જે ઉપાંગ છે, એ હંમેશા જોડીમાં હોય છે. એના પછીનો જે સમુદાય છે એ છે મૃદુકાય સમુદાય. બરાબર. હવે મૃદુકાય સમુદાયની વાત કરીએ તો તેને અંગ્રેજીમાં મોલુસ્કા તરીકે ઓળખવામાં આવે છે, અને માત્ર અંગ્રેજીમાં જ નહીં, તેનું સાયન્ટિફિક નેમ પણ મોલુસ્કા જ છે. આ પ્રાણીઓના સમૂહમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ હોય છે. દેહ ગુહા છે, એટલે કે શરીર ગુહા છે, એ નાની હોય છે. શરીરમાં થોડુંક વિખંડન થાય છે, એટલે કે ફેરફાર થાય છે. મોટા ભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. મૃદુકાયમાં શું ફેર છે? એમના ઉપર કવચ જોવા મળે છે. તેઓમાં ખુલ્લું પરિવહન તંત્ર અને ઉત્સર્જન માટે મૂત્રપિંડ પણ આવેલા હોય છે. તેઓ પ્રચલન માટે મૃદુ પગનો, એટલે કે ખૂબ જ નરમ અને પોચા પગનો ઉપયોગ કરે છે. તેના ઉદાહરણ છે કાઇટોન, ઓક્ટોપસ, પાઇલા. બરાબર. તમને કાઇટોન, ઓક્ટોપસ, પાઇલા અને ઉનિયોના ચિત્રો અહીંયા આપેલા છે. આ દરેક છે એ મૃદુકાય સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ છે. ત્યારબાદનો સમુદાય છે શૂળત્વચી, જેને એકિનોડર્મેટા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીકમાં એકિનોનો અર્થ થાય છે કંટકીય નલિકામય રચના, અને હેડિકેરો ઓર ડર્માનો અર્થ થાય છે ત્વચા. તો આ પ્રાણીઓની ત્વચા છે એ કાંટા જેવી શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. તેઓ મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે, એટલે કે દરિયામાં એકલા અટુલા જોવા મળે છે. તેઓમાં વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકામય તંત્ર જોવા મળે છે, જે તેઓને પ્રચલનમાં, એટલે કે ચાલવામાં સહાયક બને છે. તેઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને શૂળો પણ જોવા મળે છે. તેના ઉદાહરણ છે તારા માછલી અને સાગરગોટા. તમને અહીંયા ચિત્રમાં પંખતારા, સમુદ્ર કાકડી, સાગરગોટા અને સમુદ્ર તારા અથવા તો તારા માછલીના ચિત્રો આપેલા છે. આ દરેક છે એ શૂળત્વચી સમુદાયના સજીવોના ઉદાહરણ છે. ત્યારબાદ આવે છે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ, જેને પ્રોટોકોર્ડેટા એટલે કે પ્રમેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ તો ધરાવે જ છે, ત્રિગર્ભસ્તરીય છે, તેમજ દેહયુક્ત પ્રાણીઓ છે, એટલે કે ચોક્કસ શરીર રચના પણ ધરાવે છે. શરીર રચનામાં વધારાના કેટલાક નવા લક્ષણો જોવા મળે છે, જેવા કે મેરુદંડ. મેરુદંડ એટલે શું એ સમજીએ તો આપણી જેમ કરોડરજ્જુ છે એમ સજીવના પાછળના ભાગમાં છે એ દંડ જેવી, એટલે કે લાકડી જેવી સીધી રચના આવેલી હોય છે. એ નવું લક્ષણ તેમના જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે હાજર હોય છે. આપણા સમગ્ર જીવન દરમિયાન હોય છે, પણ પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ છે એમના જીવનની કેટલીક અવસ્થાઓમાં નિશ્ચિતપણે મેરુદંડ જોવા મળે છે. મેરુદંડ એક લાકડી જેવી લાંબી રચના છે, જે પ્રાણીઓના પૃષ્ઠ એટલે કે પાછળના ભાગમાં જોવા મળે છે. તે ચેતાપેશીને અન્ન માર્ગથી અલગ કરવાનું કામ કરે છે. ચેતાપેશી એટલે કે જે આપણા સંદેશા વહન માટેની પેશી છે એને અન્ન માર્ગ છે એનાથી જુદા પાડવાનું કામ કરે છે. તે સ્નાયુઓને જોડવાનું સ્થાન પણ આપે છે. બધા સ્નાયુઓ છે એ મેરુદંડ સાથે જોડાય છે, જેનાથી પ્રચલન પણ એટલે કે હલનચલન સરળતાથી થઈ શકે. પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓમાં
તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર હોતો નથી, એટલે કે જીવનની બધી જ અવસ્થાઓમાં મેરુદંડ હાજર ન હોય અને તેઓ દરિયાઈ પ્રાણી છે, જેમના ઉદાહરણો છે બાલાનોગ્લોસસ, હર્ડમેરિયા અને એમ્ફિઓક્સસ. બરાબર, તમને એક પ્રાણી બાલાનોગ્લોસસનું ચિત્ર પણ અહીંયા આપેલું છે. બરાબર, ત્યારબાદ આવે છે પૃષ્ઠવંશી સમુદાય, જે સમજવો આપણા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આપણે પણ પૃષ્ઠવંશી સમુદાયની અંદર આવીએ છીએ, જેને વર્ટિબ્રેટા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણીઓમાં સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ જોવા મળે છે. અત્યારે આપણે જેમ વાત કરી કે જે પ્રાથમિક મેરુદંડી હતા એમના શરીરમાં સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ હોતો નથી, પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમના શરીરમાં સાચો મેરુદંડ હોય છે, સાથે અંતઃકંકાલ એટલે કે હાડકાઓ પણ જોવા મળે છે. આ કારણે આ પ્રાણીઓમાં સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે, જે તેઓને પ્રજનનમાં એટલે કે હલનચલનમાં મદદ કરે છે. પૃષ્ઠવંશીઓ પણ દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે. અગાઉના જે પ્રાણીઓમાં લક્ષણ છે એ બધા જ લક્ષણ પૃષ્ઠવંશીઓમાં પણ છે. તેઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન થયેલું જોવા મળે છે. અત્યાર સુધી જે આપણે સમજ્યા ત્યાં થોડો વિકાસ થયેલો હતો, પણ પૃષ્ઠવંશીઓમાં જટિલ કક્ષાએ વિકાસ થયેલો જોવા મળે છે. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેટલાક ચોક્કસ લક્ષણો જોવા મળે છે, જેમ કે તેઓ મેરુદંડ ધરાવે છે, પૃષ્ઠ કશેરુક દંડ તેમજ કરોડરજ્જુ આવેલી હોય છે, ત્રિગર્ભસ્તરીય શરીર રચના હોય છે, યુગ્મિત ઝાલરપોથી હોય છે. યુગ્મ એટલે જોડકું ને ઝાલરપોથી એટલે જેની મદદથી આપણે શ્વાસ લઈ શકીએ. આપણી પાસે ફેફસા છે, એમ નાના સજીવોની અંદર ઝાલર હોય છે. તો પૃષ્ઠવંશી દરેક પાસે જોડીમાં આવેલી ઝાલરો હોય છે. દેહકોષ્ઠ કે દેહગુહા કે શરીર ગુહા આવેલી હોય છે. શરીર ગુહા એટલે શું? શરીર છે એ પોલું હોય છે, એની અંદર વિવિધ અંગો ગોઠવાયેલા હોય છે. બરાબર, હવે આ પૃષ્ઠવંશીઓ છે એમને પણ 5 ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે, જેમાંનો સૌથી પહેલો ભાગ છે મત્સ્ય. મત્સ્ય સમુદાયની વાત કરીએ તો તેઓ માછલીઓ છે, સમુદ્ર અને મીઠા પાણી બંને સ્થાને જોવા મળે છે. ત્વચા પર ભીંગડા અથવા પ્લેટો હોય છે અને તેમની પૂંછડીનો ઉપયોગ તરવા માટે કરે છે. શરીર ચપટું, રેખીય કે ત્રાકાકાર હોય છે. શ્વસન ક્રિયા માટે ઝાલરનો ઉપયોગ કરે છે, જે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન છે એનો ઉપયોગ જીવન જીવવા માટે કરે છે. તેઓ અસમતાપીય હોય છે અને માનવ હૃદયના 4 ખંડથી વિપરીત તેઓના હૃદય દ્વિખંડી હોય છે. હવે અસમતાપીય એટલે એમનું શરીર ખૂબ ઠંડુ રહે છે અને હૃદય છે એ 2 ખંડ એટલે કે 2 ખાનાવાળું હોય છે. તેઓ ઈંડા આપે છે. કેટલીક માછલીઓમાં કંકાલ માત્ર કાસ્થીનું બનેલું હોય છે, જેમ કે શાર્ક, અને કેટલીક માછલીઓ છે એમનું કંકાલ છે એ અસ્થિનું બનેલું હોય છે, જેમ કે ટ્યુના અથવા રોહુ. તમને અહીંયા આકૃતિમાં માછલીઓના નામ અને ચિત્રો પણ આપેલા છે. આ પહેલી જે માછલીઓ છે એમની પાસે એમનું કંકાલ છે માત્ર કાસ્થીનું છે. જ્યારે અહીં જે ઉદાહરણ અને ચિત્રો આપેલા છે એ જે બધી માછલીઓ છે એમનું શરીર છે એ અસ્થિનું બનેલું હોય છે. બરાબર, ત્યારબાદનો જે વિભાગ છે એ છે ઉભયજીવી, જેને એમ્ફીબિયા તરીકે ઓળખવામાં આવે છે. આ માછલીઓ કરતાં ભિન્ન હોય છે. કેવી રીતે? કારણ કે તેઓમાં ભીંગડા હોતા નથી. ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે અને હૃદય છે ત્રિખંડીય એટલે કે 3 ખંડોવાળું હોય છે. બાહ્ય કંકાલ હોતું નથી. મૂત્રપિંડો જોવા મળે છે. શ્વસન ઝાલરો અને ફેફસા દ્વારા થાય છે. ઈંડા આપતા પ્રાણીઓ છે અને જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતા હોય છે. તેના ઉદાહરણો છે સાલામાન્ડર, દેડકો અને ટોડ. બરાબર, તમને એમના ચિત્રો અને નામ પણ અહીંયા આપેલા છે. સાલામાન્ડર, ટોડ, રાના ટાઇગ્રીના અને હાયલા એ બંને દેડકાના પ્રકાર છે. બરાબર, તો આ બધા સજીવોનો સમાવેશ છે એ ઉભયજીવીઓની અંદર થાય છે. ત્યારબાદનો જે વર્ગ છે એ છે સરીસૃપ, જેને રેપ્ટેલિયા તરીકે ઓળખવામાં આવે છે ને આ પ્રકારના પ્રાણીઓને અંગ્રેજીમાં રેપ્ટાઇલ્સ કહે છે. તો સરીસૃપ એટલે શું? જે પોતાના શરીર વડે સરકીને ચાલે એ બધા પ્રાણીઓને સરીસૃપની અંદર સમાવવામાં આવે છે. ઠંડા રુધિરવાળા હોય છે. શરીર ભીંગડાઓ દ્વારા આવરિત હોય છે. શ્વસન ફેફસા દ્વારા થાય છે. હૃદય છે એ ત્રિખંડીય હોય છે, પરંતુ મગરમચ્છ છે એવું પ્રાણી છે જે સરીસૃપ સમુદાયમાં આવે છે, પણ તેનું હૃદય છે 4 ખંડોનું હોય છે. મૂત્રપિંડો જોવા મળે છે. ઈંડા આપતા પ્રાણીઓ છે. તેમના ઈંડા કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા
ઢંકાયેલા હોય છે અને જે સરીસૃપ છે એ ઉભયજીવીની જેમ પાણીમાં ઈંડા મૂકતા નથી. તેઓ જમીન પર ઈંડા આપી શકે છે. ઉદાહરણ છે કાચબો, સાપ, ગરોળી અને મગરમચ્છ. બરાબર. હવે ત્યારબાદનો જે વર્ગ છે એ છે વિહગ. બધા જાણે છે વિહગ એટલે શું? પક્ષીઓ. બરાબર, જેને એવસ તરીકે ઓળખવામાં આવે છે. તો જે વિહગ છે એ ઉષ્ણ રુધિરવાળા એટલે કે ગરમ રુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણીઓ છે. તેઓ 4 ખંડોનું હૃદય ધરાવે છે, ઈંડા મૂકે છે, 2 જોડ ઉપાંગો હોય છે. જોડ કેટલી હોય છે? ઉપાંગોની 2 જોડ. એમાંથી જે અગ્ર ઉપાંગોની 1 જોડ છે એ ઉડવા માટે પાંખોમાં રૂપાંતરિત થયેલી હોય છે. શરીર પાંખોથી ઢંકાયેલા હોય છે. શ્વસન ફેફસા દ્વારા થાય છે. બધા પક્ષીઓને આ વર્ગની અંદર મૂકવામાં આવે છે અને એમાં તમે કોઈ પણ પક્ષીનું ઉદાહરણ આપી શકો. કાગડો, ચકલી, કબૂતર, બતક એ દરેકને વિહગ વર્ગની અંદર મૂકવામાં આવે છે. અને ત્યારબાદનો સૌથી છેલ્લો વર્ગ છે એ છે સસ્તન, જેમને મેમેલિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રાણીઓને મેમલ્સ તરીકે ઓળખાય છે. સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એ ઉષ્ણ રુધિરવાળા એટલે કે ગરમ રક્તવાળા સમતાપી પ્રાણીઓ છે. હૃદય 4 ખંડોનું હોય છે. બધા જ પ્રાણીઓ નવજાત શિશુને જન્મ આપે છે. અત્યાર સુધી આપણે જોઈએ બધા ઈંડા મૂકતા પ્રાણીઓ હતા. હવે જે છે એ નવજાત શિશુને જન્મ આપે છે અને જન્મ બાદ પોષણ આપવા માટે તેમની સ્તન ગ્રંથિઓનો વિકાસ થયેલો હોય છે. એટલે કે નવજાત શિશુને પૂરતા પ્રમાણમાં દૂધ દ્વારા પોષણ મળે એટલે સ્તન ગ્રંથિ વિકસિત હોય છે. ત્વચા પર વાળ, પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ હોય છે. કેટલાક પ્રાણીઓ અપવાદ રૂપે ઈંડા પણ મૂકે છે, જેમ કે શેપો કે પ્લેટિપસ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે પણ એ ઈંડા મૂકે છે. કાંગારૂ એ સસ્તન વર્ગનું એવું પ્રાણી છે જે અવિકસિત નવજાતને માર્સુપિયમ નામની કોથળીમાં ત્યાં સુધી લટકાવી રાખે છે જ્યાં સુધી તેઓ પૂર્ણ વિકાસ પામતા નથી. આપણે તો જાણીએ છીએ કે કાંગારૂ પાસે આગળ એક કોથળી હોય છે જેને માર્સુપિયસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી કાંગારૂ સ્વસ્થ અને મોટો પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી તેમને કોથળીની અંદર છે લટકામાં જ એનો વિકાસ કરવામાં આવે છે. બરાબર. આના ઉદાહરણો છે બિલાડી, માનવ, ઉંદર, ચામાચીડી હોય દરેક છે એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. સસ્તન વર્ગ એટલે જે બચ્ચાને જન્મ આપે છે એવા પ્રાણીઓ. બરાબર. હવે અહીંયા આપણી પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ પૂરો થાય છે. આ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની રૂપરેખા છે એ આખી એક જ પેજની અંદર સમજાવેલી છે. જોઈ લઈએ. પ્રાણીઓને 2 રીતે વિભાજિત કરાય છે, કોષસ્તરીય આયોજન ને પેશી સ્તરીય આયોજન. જેમના પાસે માત્ર કોષસ્તરીય આયોજન છે એ છે છિદ્રકાય સમુદાય. પેશી સ્તરીય આયોજનમાં પણ 3 ભાગ પડે છે. અધિસ્તર અને કોષ્ઠીસ્તરની વચ્ચે દેહગુહા નથી હોતી. કૂટ દેહકોષ્ઠી હોય છે અને દેહકોષ્ઠી હોય છે. બરાબર. આ જે પહેલો સમુદાય છે એમાં કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિનો સમાવેશ થાય છે, જ્યારે કૂટ દેહકોષ્ઠીમાં સૂત્રકૃમિનો સમાવેશ થાય છે. સંપૂર્ણ દેહકોષ્ઠી ધરાવતા સજીવો છે એમનું પણ 2 મુદ્દાઓના આધારે વિભાજન થાય છે. પહેલું છે ભ્રૂણની વૃદ્ધિ દરમિયાન એક કોષમાંથી મધ્ય ગર્ભસ્તરના કોષો વિકાસ પામે છે. એમાં આવે છે નુપુરક, સંધિપાદ અને મૃદુકાય. જ્યારે ગર્ભસ્તરમાં દેહકોષ્ઠનું નિર્માણ કોથળી રૂપે થાય છે. એમનું 2 રીતે વિભાજન થાય છે. અમેરુદંડી એટલે કે જેમની પાસે મેરુદંડ નથી. એમનું ઉદાહરણ છે શૂળત્વચી. જ્યારે મેરુદંડ હાજર હોય એ બધાને મેરુદંડધારી પ્રાણીઓ કહેવાય છે અને એમનું પણ વિભાજન 2 રીતે થાય છે. માત્ર ડિંભાવસ્થામાં મેરુદંડ હોય અને સમગ્ર જીવનકાળ દરમિયાન કરોડ સ્તંભના સ્વરૂપમાં મેરુદંડ આવેલું હોય. જેમની પાસે માત્ર ડિંભાવસ્થા એટલે કે નાના બાળકના અવસ્થામાં જ મેરુદંડ હોય એને પ્રમેરુદંડી કહેવાય છે. જ્યારે સમગ્ર જીવન દરમિયાન મેરુદંડ હાજર હોય તેમને પૃષ્ઠવંશીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ પૃષ્ઠવંશીઓ છે એ વધારે 5 ભાગોમાં વિભાજિત થાય છે. એમાં પહેલો વર્ગ છે માછલી, પછી બીજો ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. એમના લક્ષણો ટૂંકમાં યાદ રાખવા હોય તો અહીંયા 3 લાઈનમાં આપેલા છે. જેમ કે માછલીમાં ભીંગડા હોય છે, અંતઃકંકાલ અસ્થિ કે કાસ્થિ અને જાલરો હોય છે. ઉભયજીવીમાં ડિંભાવસ્થાએ જાલરો, પુખ્ત અવસ્થાએ ફેફસા. સરીસૃપમાં બાહ્ય કંકાલ ભીંગડા સ્વરૂપે અને પાણીની બહાર ઈંડા મૂકે છે. વિહગની વાત કરીએ તો બાહ્ય કંકાલ પીંછાનું બનેલું અને પાણીની બહાર ઈંડા મૂકે અને ઉડવાની ક્ષમતા ધરાવે. જ્યારે સસ્તન વર્ગ છે એ બાહ્ય કંકાલ વાળનું બાહ્યકર્ણો અને પુખ્ત
મુખ્યત્વે બચ્ચાને જન્મ આપવાની ક્ષમતા સસ્તન વર્ગમાં હોય છે. તો આમ સમગ્ર અભ્યાસને ટૂંકમાં રૂપરેખા સ્વરૂપે આપણે વારંવાર જોતા રહીએ, એના મહત્વના મુદ્દાઓ વાંચતા રહીએ તો યાદ રાખવું સરળ પડે. બરાબર. તો અહીંયા છે એ પ્રાણીઓનું વર્ગીકરણ છે એ પૂરું થાય છે. સાથે સાથે આપણું જે પ્રકરણ છે સજીવોમાં વિવિધતા એ પણ અહીં પૂરો થાય છે. સમગ્ર પ્રકરણમાં કાંઈ ન સમજાયું હોય, હોમવર્કમાં જે પ્રશ્નો મળે એના જવાબ ન મળે, ન સમજાય તો મને પર્સનલી પૂછી લેવું. આવતા વિડીયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું. થેન્ક યુ.